પણ એમને અને બાબાનું આ સ્તવન મંજરી પણ, કારણ કે સમય જ નહીં મળી રહી. એમ તો અધ્યાય હિસાબે આપણે લેતે તો 3-4 અધ્યાય પણ નહીં પૂરા થાય. એટલા માટે એ કથાને ન્યાય આપવા માટે બધી વચ્ચેની કથાઓ લેવું પડે. પણ સ્તવન મંજરી રહી ગઈ. પણ કંઈક ને કંઈક માતાજીની જ્યારે ઈચ્છા હશે કે કંઈક પાછો સમય માતાજી લાવે કે સદગુરુ લાવે ત્યારે એ ગાનને આપણે બધા પાછા ગાઉં. પણ આ 7 દિવસ ક્યાં પરિપૂર્ણ થઈ જાય એની કોઈને પણ જાણ નહીં થાય. કારણ કે આ બધી પ્રેમની પરિભાષાઓ છે. એટલે કઈ કથા લેવી કઈ નહીં લેવી, પણ આની કૃપાથી જે લેવાય છે. કારણ કે આ સંતોના ચરિત્રની ગાથાઓ હતી. એ ગાથાઓ ખાલી સાંભળવાથી પણ માણસોના જન્મ જન્મની દરિદ્રતા દૂર થઈ જાય. તો એની શું ફળશ્રુતિ છે? તો એ 53મો અધ્યાય આ કથા સાંભળવાથી કયું ફળ મળે તો એનું વર્ણન કરીને પછીથી આપણે આ કથાને વિરામ આપવાના છે. પણ વિરામ આપવા પહેલા પણ આજે બધાએ આટલી બધી સેવા કરેલી છે તો એમની સ્વાગત વિધિ પણ થશે. અને કથા વિરામ આપવા પહેલા બધાને કહી દે કે ગામે ગામથી બધા ભક્તો આવેલા છે. એમ તો બધાનું જ સન્માન કરવા જેવું છે, પણ સમયના અભાવે બધાનું જે સન્માન કરવા જઈએ તો સમય બહુ નીકળી જાય. એમ તો બધા જ વંદનીય છે અને બધાએ પોતપોતાના સ્થાન પર સારા કામો કરેલા છે. અમારે હરિભાઈએ બહુ સરસ વાત કરી કે અહીંયા પંચનાથ મહાદેવ જો ધામ જોવા જેવું છે. અહીંયા ખરેડા છે, અહીંથી કમસે કમ 3 કિલોમીટર આવે છે, 2.5 કિલોમીટર પર. અને ત્યાં પંચનાથ બહુ અલૌકિક, ત્યાં તમને જઈને એક શાંતિનો અહેસાસ થાય. ત્યાં જાય એટલે અમે તો પહેલી વખત જ્યારે કથા હરિભાઈને ઓળખતા પણ નહીં અને કથા ભાવેશભાઈ જોડે નક્કી કરવા ગયેલા અને દ્રશ્ય જોઈને મોઢામાંથી સ્વતઃ નીકળી ગયું કે અહીંયા એક દિવસ એવો આવે કે અહીંયા મહાશિવરાત્રીનો મેળો ધામનો પવિત્ર છે. અને આ લોકોની બધાની ભક્તિ રાત દિવસ આ બધા ભક્તો ત્યાં એ આરતીમાં હોય. બહુ સરસ ધામ છે. જો સાંઈ બાબાએ એક વાત કહેલી છે કે તમે જ્યાં જાય અને ત્યાં શાંતિનો અહેસાસ થાય તો એ શાંતિનું ધામ. તો એ અહેસાસ અમને પણ ત્યાં થયેલો અને કથાના માધ્યમથી ત્યાં ગયેલા પણ આવા નામ પણ હરિભાઈ અને જેમનું કામ પણ હરિના જેવું. જો આટલી ઉંમર દેવ દંપતીએ જો એમ તો જુવાનના બધા હોઈ જાય, જે ખરેખર કથા સાંભળવા જેવા તે હોઈ જાય. અને આજે આટલી ઉંમરે પણ આ દંપતીએ કથા આટલી સરસ રીતે સાંભળી છે. રોજ ને રોજ મળવા આવે. અમારો પ્રેમ હરિભાઈ એમ કહેલું કે જે દિવસે તું ત્યાં આવીને એમ કહેલું, હરિભાઈના મોઢાના મુખના શબ્દો છે કે તે અંબેટી આવીને ખાલી અમને એટલું કહેલું કે 2 ભંડારા થયા છે, જેટલા પણ ભંડારા થાય એટલા સાંઈ ધર્મ તરફથી આવી જાય. તે દાડે તું દિલમાં વસી ગયો. તે દિવસમાં તું દિલમાં વસી ગયો. જો આ દુનિયાની અંદર માણસોએ કરણી એવી રાખવાની કે એકવાર તમારી સાથે સંપર્કમાં આવી જાય પછી એ જન્મો જન્મના તમારા. કારણ કે આ પ્રેમની પરિભાષા એવી છે. વ્યક્તિત્વ સાંઈ બાબા જેવું રાખવાનું કે એકવાર તમારી સાથે સંપર્કમાં આવે એટલે એ તમારા. તો એવું વ્યક્તિત્વ હરિભાઈ કે જેમના પરથી અમે પણ કંઈ ને કંઈ શીખ્યા છે. અને ત્યાંના બધા ભક્તો પણ રોજ ને રોજ આવ્યા. એમ તો ભક્તોનું વર્ણન કરવા જાય તો બધા જ ગામે ગામથી છે, વ્યારાથી લઈને ગામે ગામથી બધા ભક્તો ભગવાનની કથા. કારણ કે બાબાને એટલા ચાહે. જો જીવનમાં એટલું યાદ રાખવાનું કે જેને ખરેખર બાબા પર પ્રેમ છે તો તેને તો પર્વત જેવા ડુંગરો પણ રોકી શકતા, મોટા ડુંગરો પણ રોકી શકતા નથી. પણ જેને કઈ કરવું જ નથી એને માટે તો પછી બધી જ જગ્યાએ સંકટો છે. એનું એક કારણ છે
કે જ્યારે ફળો માંગવાના હોય ત્યારે આપણે દોડ મૂકીએ બાબા તરફ, ને જ્યારે ખાલી બાબાની કઈ ને કઈ સેવા કરવાની આવે ત્યારે બધા પાછળ રહી. ફળ માંગવાના ત્યારે બધા આગળ, કે જેની કિંમતો નહીં થઈ એવું આપણે આના પરથી ફળ જોઈએ. અને જ્યારે આના માટે બલિદાન આપવામાં આવે ત્યારે પાછળ આવે. પણ સાંઈ બાબાને આની બધી વસ્તુઓની જરૂર નથી. એને તો મારો ભગત મારા પર કેટલો પ્રેમ રાખે, મારા પર કેવી નિષ્ઠા રાખે. જો આ બધા ચહેરાઓ બેઠેલા છે, રોજ ને રોજ ફોન કરવા વાળા, અને કોઈ વાર ચૂકી જાય તો માણસના શરીરની અંદર જેમ વિટામિન ઘટી જાય એવા બધા સંભક્તો છે. તો એકવાર એમને પણ વ્યાસપીઠ પરથી, કારણ કે બધી પ્રેમની મૂર્તિઓ છે, અને રોજ સાથે રહે તો પણ છૂટા નહીં કરવાનું. આને પ્રેમ કહેવાય. પ્રેમની પરિભાષા અને પ્રેમ જીરવવાનો જેવી તેવી સામાન્ય વાત નથી. એ તો એના માટે તો મોટા કાર્યા રાખવા પડે. સ્વાર્થી માણસોનું આમાં કામ નથી. ને તો આટલા વર્ષોના જૂના નાતા છે આ સદભક્તો સાથે. કોઈ પણ દિવસ શરીરની અંદર કે મનની અંદર ખોટ નહીં આવી. આવા સદભક્તો જ્યારે માણસો સાથે હોય તો જીવન જીવવાનો, આવા વડીલોનો પ્રેમ હોય, આવા ભગવતોનો કે આવા અમને આનંદ એ વાતનો છે કે દરેક કાર્યો થયા એમાં ભગવાને પ્રેરિત કરીને એમના આશીર્વાદથી આ કાર્યો થયા. એટલા માટે આ આત્મા સરસ કાર્યો થયા. તો આપણે એ ફળશ્રુતિ અધ્યાય પહેલા 53મા અધ્યાયને પરિપૂર્ણ કરીએ. તો બધા શાંતિથી સાંભળજો કે આપણે બધાએ કથા સાંભળી એનું ફળ શું, તો બધા શાંતિથી સાંભળજો. અધ્યાય 53 ફળશ્રુતિ. જો આ દુનિયાની અંદર માણસો કામ કરે ને છેલ્લે લઈને ફળ, તો બધાએ ભાવ અને શ્રદ્ધાથી કથા સાંભળી છે તો બધા એનું ફળ પણ બધા સાંભળી લેવું. કે અધ્યાય 53 પણ એમાં પણ દાભોલ કરીએ ગણેશજીની વંદના. જો દરેક કાર્ય ગણપતિને વંદન વગર કરવા વગર ચાલતું નથી, તો આપણે પણ એ ગણપતિજીને યાદ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુળદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. તો આ અધ્યાયમાં પહેલા સદગુરુની મહત્વ, જો આ છેલ્લો અને મુખ્ય આવો. તો આ કથા, આ છેલ્લો અધ્યાય બધા જો આજે મોડું થાય તેનો વાંધો નહીં. હું કામ? કારણ કે આજે તો બધાને અનમોલ પ્રસાદી ભગવાનની મળવાની. નહીં તો ઉજાગરા તો થતા જ રહે. હમણાં આપણા કોઈ કહે કે મને વધારે ઉજાગરા નહીં થાય, પણ ઘરનો કોઈ સદસ્ય કદાચ બીમાર પડી જાય તો ત્યારે ચાલી શકતું નથી. ત્યારે માનાબાજી ચાલી શકતી, એને લઈને દવાખાને જવું પડે એટલે જવું જ પડે. અને કોઈ કહે કે હમણાં ભલે રહે પણ મને ઉજાગરા નહીં થાય, ભલે મારો છોકરો બીમાર પડે પણ મેં સુવાનો, પણ એ ચાલી શકતું, એની માયા એને સુવા દેતી નથી. તેમ આપણને જેને પર માયા ને પ્રેમ છે તો તેનો આ અંતિમ અધ્યાય છે. તો બધા ધ્યાન દઈને સાંભળજો કે સદગુરુ સાંઈની મહત્તા. એ ટોપિક સદગુરુ સાંઈની મહત્તા. તો બધા ધ્યાન દઈને સાંભળજો. શ્રી સાંઈ સમર્થને અમારા સાષ્ટાંગ નમસ્કાર છે. અમારે તો તેમનો જ આધાર છે. વિશ્વના તમામ સજીવ નિર્જીવ પદાર્થોમાં બ્રહ્માથી માંડી મકાન, મેળીઓ, પાત્રો, આકાશ
એ સર્વમાંથી વસેલા છે. સાંઈ બાબાનો બધી જ જગ્યાએ વાસ છે. કોઈ ભેદ વિના સર્વ પ્રાણીઓમાંથી એક જ સરખા વ્યાપક છે. તેમને મન સર્વ ભક્ત સરખા છે. માન અપમાન, સારું નરસું, એ બધું જેમને મન સરખું. જો સાંઈ બાબાની શિરડીમાં એક ખાસિયત રહી, એને લોકો ગાળ દે તો પણ હો, એને પ્રેમ કરે તો પણ હો, એની નજરમાં કોઈ ભેદ આવી શકતો નથી. કારણ કે ગાળ દેવા વાળાએ ગાળ પણ દીધી અને પ્રેમ કરવા વાળાએ પ્રેમ પણ ધરાય દીધો. સાંઈ સાથે જેમણે નાતો જોડ્યો, જેને પ્રેમ કર્યો, તો બદલામાં સાંઈ બાબાએ પણ તેની સાથે ખૂબ પ્રેમ કર્યો. તો જેને માન અપમાનની જેને પડેલી નહીં રહી, એને તો બધે સરખું દેખાય. તો માન અપમાન, સારું નરસું, એ જેમને મન બધું સરખું જ છે. એવા શ્રી સાંઈને અમારા સાષ્ટાંગ નમસ્કાર છે. તેમનું સ્મરણ કરવાથી તથા શરણ પકડવાથી આપણી સર્વ કામના પૂરી થાય છે. જીવનના સર્વ ઉચ્ચ હેતુ શ્રી સાંઈ બાબા જ હાંસલ કરવા છે. જો એક સદગુરુ જ્યારે કૃપા કરે તો જીવનના ઊંચામાં ઊંચા ધ્યેય તમે પ્રાપ્ત કરી શકે. એ તમને ચાહે, જો જેમ કે ઉપાસની મહારાજને બાબાએ ચીંદડો પથ્થર મારેલો, એ મારેલો એટલા જોરથી તેમના માથામાં લાગેલો અને એ દ્વારા એમને આખું જ્ઞાન આપેલું. બ્રહ્મ જ્ઞાન આ દ્વારા એમને આપેલું. તો આજે સાંઈ બાબા ભલે નહીં મળે, પણ કોઈક ને કોઈક સ્થિતિ, કોઈક વસ્તુને પ્રાપ્ત કરવા માટે એ ગમે તે લીલા કરે. એ ઉપાસની બાબાને પથ્થર મારેલો, પણ કોઈને જ્ઞાન આપવા માટે કઈ બીજી રીત પણ અપનાવે, કોઈને ફળ આપવા માટે ત્રીજી રીત પણ અપનાવે. પણ આ બધી વસ્તુથી આપણે બધા અજાણ રહીએ. તો એના માટે એના જીવનમાં કોઈ ભેદ આવી શકતો નથી. જેને જેવી દ્રષ્ટિ રાખી, જેવો ભાવ રાખ્યો, તેવો તેની સાથે સાંઈ બાબાએ વ્યવહાર કર્યો અને જીવનના સર્વ ઉચ્ચ હેતુ શ્રી સાંઈ બાબા જ હાંસલ કરાવે છે. આ સંસાર સાગર તરવો બહુ મુશ્કેલ છે. રાગ, લોભના મોજા, દુષ્ટ વિચારોના કાંઠા સામે એટલા ઊંચા ઉછળીને અથડાય છે કે આપણા ધૈર્ય રૂપ વૃક્ષોને ઉખેડી નાખે છે. અહમનો પવન ખૂબ જોરથી ફૂંકાય છે. જુઓ, સદગુરુ ભક્તોને ક્યારે દૂર કરી દે કે જ્યારે ને જ્યારે ભક્તનમાં અહમ આવે, પણ આ અંદરની વસ્તુ છે. જ્યારે કોઈ ભક્તને માં અહમ આવે કે મેં કંઈક છું, ત્યારે એ ગમે તે લીલા કરીને એને ત્યાંથી દૂર કરી જ દે. કારણ કે એક લીલા માત્રથી દૂર કરી દે. એટલે કોઈ પણ દિવસ પોતાના મનમાં પણ અહંકાર નહીં આવવો જોઈએ કે મેં આમ છે કે મેં તેમ છે. જ્યાં અહંકાર આવ્યો એટલે સમજવાનું કે પત્તું તૂટ્યું. કારણ કે આ તો પ્રેમ નહીં. એટલે આપણી સ્થિતિમાં ગમે એવો પણ બદલાવ આવે, પણ એ અહંકાર ન આવવો જોઈએ. સાગર ઉછળીને તોફાની બને છે. ક્રોધ, દ્વેષ રૂપી મગરો ત્યાં નિડર. કારણ કે આ સંસાર સાગરમાં આ મગરો એટલે કે નબળા માણસો બધા તરતા જ રહે. હું તથા મારું તથા એવી શંકારૂપી ઘુમરીઓ અહીં કાયમ ઉઠ્યા કરે છે. નિંદા, તિરસ્કાર, સ્પર્ધારૂપી માછલીઓ ત્યાં રમ્યા જ કરે છે. જો આ એક શબ્દો છે. બધા ચરિત્ર વાંચે તો એક શબ્દો પર ભાર આપજો કે બાબા હું કહેવા માંગે. તમે શબ્દ પર ભાર આપે તો આ વસ્તુ તમારા હૃદયની અંદર ઉતરે. મેં તો ખાલી વાંચી જ હે. કાલે એક ચેપ્ટર વાંચવામાં આવેલું કે સેવા કરીને સુખી થશે અને સારા કાર્યો કરીને અમર બની જશે. અમર બનવા સુધીની વાતો આમાં લખવામાં આવેલી છે. ખુદ સાંઈ બાબાએ લખેલી છે. પણ ભક્તો જ્યારે માયાને આધીન થઈને ચરિત્ર વાંચે તો એ ઉપર છલ્લે નીકળી જાય. પણ ચિંતન કરીને, મનન કરીને જ્યારે એક શબ્દો એ વાંચે, એક અર્થઘટન કરીને, ત્યારે આ વસ્તુઓ તમને સમજ પડી રહી. આજે જેમણે સેવા કરેલી છે
એમને ચરિત્રો પણ આપવાના છે. હું કામ? કારણ કે આમાંથી તમને અમૂલ્ય રત્નો મળે. તો ચરિત્રો તો પછી ભગતજીને આપી દઉં, પણ જેને આના પ્રત્યે જાગૃતિ છે તો તે સેવા દળો બધા લેતી જજો. તો આ સંસાર સાગર મહાભયંકર તથા જોખમી છે, છતાં સદગુરુ સાંઈ તેના સારથી છે. જ્યાં આની સાથે આપણે આના પછાડી ચાલ્યા કરીએ તો એ આપણને તરાવી દઈને ધરાવી જ દે. સાંઈ ભક્તોને તેનાથી મુદ્દલ ડરવાનું નથી. જે સાંઈ ભક્ત છે હાથે તે કોઈ વસ્તુથી નહીં દીએ. આ સંસાર સાગરને પેલે પાર સલામત લઈ જનાર હોડી આપણા સદગુરુ છે. તો હવે એક પ્રાર્થના કરીએ અને પછીથી ફળશ્રુતિ. ખાલી ટૂંકાણમાં છે ફળશ્રુતિ કે આનું ફળ કેટલું મહત્વનું છે, પણ સાંઈનું નિર્વાણ છે એટલે આપણે બધા ભાવ અને શ્રદ્ધાથી જેમ કોઈ આપણો સ્વજન સ્વધામ જાય અને એમને અંજલિ આપવામાં આવે તો એ અંજલિના ભાગરૂપે આપણે એ સાંઈની દિલથી પ્રાર્થના કરીએ. બધા આર્ત ભાવે જો એકદમ સાયલેન્ટ અવસ્થામાં ભાવ અને શ્રદ્ધાથી એ ભક્તોએ ગાયેલી સાંઈ બાબાની પ્રાર્થનાને આપણે બધા ગાઈએ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સાઈ બાબા બોલો, 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 અલ્લાહ સાઈ બોલો, મૌલા સાઈ 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 બોલો, નાનક સાઈ બોલો, ગોવિંદ સાઈ બોલો, નાનક સાઈ બોલો, ગોવિંદ સાઈ બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ રામ બોલો, સાઈ રામ બોલો, સાઈ રામ બોલો, સાઈ રામ બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, ડગમગ ડગમગ ડોલ રહી હૈ, ડગમગ
સાંઈ બાબા બોલો 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 કરીએ પ્રાર્થના આપણે સાંઈના ચરણમાં અર્પણ કરી દઈએ બાબાને પ્રાર્થના કરીએ કે હવે એ સાંઈને સાષ્ટાંગ પ્રણામ કરી ચરણ પકડી તેમને સ્તુતિ કરીએ કે હે સાંઈ અમારા ચિત્ત ક્યાંય બહાર ન ભટકે અને શાંત બની તમારા નામ જપમાં મગ્ન બને આપના સિવાય અમને કશી કામના ન રહેજો. કેટલા સરસ શબ્દો છે કે જેમણે જીવનનું ભાથું બાંધી લીધું તેને આના સિવાય બીજી કોઈ પણ કામના તેને હાચો પકડ ને તો મન ગમે ત્યાં કૂપે તો તેમાં જાણવાનું કે આની કૃપા આપણા પર નથી તો આપણા સિવાય અમને કશી કામના ન રહે. શ્રી સાંઈ સચ્ચરિત્રનો આ ગ્રંથ દરેક ભક્ત ઘરમાં રાખી નિત્ય એનું વાંચન કરો. જો આ બાબાના શબ્દો કે આ ગ્રંથને રોજ ઘરમાં રાખીને એનું નિત્ય વાંચન કરશે અને નિત્ય નિયમથી જે વાંચશે તેના સર્વે કષ્ટો ટળી જશે અને તેની બધી જ મનોકામનાઓ પૂરી. આ ખાલી પ્રાર્થનામાં ગયું ખરેખરી ફળશ્રુતિ તો હમણાં ચાલુ કરે. ખાલી એક જ પત્ર છે કે એની ફળશ્રુતિ શું છે બધા ધ્યાન દઈને સાંભળજો. કામ કારણ કે 7 દિવસ સુધી આપણે આ કથાને કોઈએ તાપ વેઠીને કોઈએ શરીરનું કષ્ટ વેઠીને અને કોઈએ કહ્યું ને આ બધી બાઈઓએ સેવા કરીને આ ચરિત્રને સાંભળ્યું છે તો એ શ્રોતાજનો આનું કેટલું ઊંચું ફળ છે એ પણ બધા ધ્યાન દઈને સાંભળ્યું. એમ કહેવાય કે બાબા એમ કહેતા કે જે માણસો મારે માટે તાપને સહન કરે, જે પસીનો પાડે, જે ઠંડી સહન કરે, જે ભૂખ સહન કરે, જે કોઈનો માર સહન કરે. જો સારા કામમાં કોઈ વાર માણસોને માર પણ ખાવાનો વારો આવે તો જે માણસો મારા લીધે માર ખાય એનો મેં જન્મનો દેવાદાર બનાવ્યો. કારણ કે કોઈ વાર આવી સ્થિતિઓ આવે સારા કામ કરતા કોઈનો ગાળ તો ખાવી પડે અને અમે તો ખાધેલી છે અને સમયાંતરે માર પણ ખાવો પડે. પણ આપણને એવું લાગે કે પેલા આવીને ત્યાં મારામારી કરી ગયા પણ જે કરી ગયા એનો કોઈ પણ દિવસ કલ્યાણ થતું નથી અને જે સહી ગયા એનો જન્મનો બેડો પાર થયો. આ બધી પવિત્ર વસ્તુઓ છે તો એના બધા કષ્ટો ટળી જજો. હવે ફળશ્રુતિ આ ગ્રંથના વાંચનથી મળતું ફળ હવે બધા ટૂંકામાં સાંભળો. પવિત્ર ગોદાવરી નદીમાં સ્નાન કરીને શિરડી સાંઈ સમાધિ મંદિરમાં સમાધિના દર્શન કરીને દરેકે આ સચ્ચરિત્રનું વાંચન અને શ્રવણ કરવું. એમ કરવાથી તમારા ત્રિવિધ તાપ નષ્ટ થશે. સાંઈની કથાઓના સામાન્ય ચિંતનથી પણ તમને અજાણતા જ દૈવિક જીવનમાં રસ પડશે. જો આ સંસારથી ગમે એટલો માણસ નિરાશ થઈ ગયેલો હોય પણ ખાલી ને ખાલી આ બાબાને ચરિત્ર ખાલી વાંચે, એનો એક અધ્યાય પણ વાંચે, એની અંદરથી ખોલે તો આનું એક વચન છે બાબાનું કે તમે જે પાનું ખોલે એમાં તમારી શંકાનું સમાધાન મળી જ જાય. એટલો પવિત્ર આ ગ્રંથ છે અને એમણે દૈવિક જીવનમાં રસ પડશે. જો તમે પ્રેમથી આ ગ્રંથ પૂરેપૂરો વાંચશો તો તમારા સર્વ પાપ બળીને ભસ્મ થઈ જશે. જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની તમારી ઈચ્છા હોય તો શ્રી સાંઈની કથાઓનું વાંચન કરો, શ્રી સાંઈનું સદા સ્મરણ કરો અને તેમના ચરણમાં પ્રીતિ કરો. જો કેટલી સરસ વાતો થઈ ગઈ કે જો જન્મ મરણના ચક્રમાંથી છૂટવા ઈચ્છતા હોય તો રોજ આનો
તમે રોજ આનું વાંચન કરો, એમની સેવા કરો અને એમના ચરણમાં પ્રીતિ જોડો. પણ આપણે બધા થોડાક આળસુ એટલા માટે કે આપણે માયા તરફ 70% ધ્યાન આપીએ અને ભગવાન તરફ ખાલી જરૂર પડે ત્યારે જઈએ. એ આપણી બધાની અજ્ઞાનતા. ભગવાન પર માયાવી વસ્તુ માંગવાની જરૂર જ નથી. એ તો તમને કર્મમાં જે છે તે મળવાનું જ છે. જો કોને ક્યારે હું આપવાનું એ બધું આને નિર્ધારિત કરી. નહીં તો આપણા માટે જે કલ્યાણકારી હશે તે જે આપણને આપે, એને એવું લાગે કે આને માટે આ કલ્યાણકારી નથી તો ચાહે તમે ગમે તે કરે પણ એ નહીં આપશે એટલે નહીં આપશે. હું કામ? કારણ કે તે જો આપવા જાય તો આને પણ ભૂલી જાય અને જેનો એ હાથ પકડે એને કોઈ પણ દિવસે છોડતો નથી. એટલા માટે ફળ વિપરીત મળે ત્યારે પણ ચિંતા કરવાની જરૂર નથી. એ તો આપણે તો બધા કામના લક્ષ્ય લઈએ. આપણે એને એમ કહીએ કે હે સદગુરુ રાયા તું મારી 2 કરોડની લોટરી લગાડ, પછી મેં બધા કામ ધંધા કરીને તારી ભક્તિ, તો એ પોસિબલ નહીં મળે. એને ખબર છે કે આને જો 2 કરોડ આપે તો હિન્દોય બાકી એજન્સીમાં જાય, એટલે એ વસ્તુ શક્ય જ નહીં બની શકે. એને ખબર જ છે અહીંથી લઈને હિન્દો ત્યાં જ જાય અને કદાચ અમારે જેવો હોય તો દમણ બાજુ બી દોટ મારી મૂકી. એટલે આને કોઈ વાર ફળ વિપરીત મળે તો તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણી માટે ઉત્તમ વસ્તુ કઈ છે તે આને ખબર, તો તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જન્મ મરણના ફેરા માટે છૂટવાની તમારી ઈચ્છા હોય તો આની કથાઓનું વાંચન કરો, શ્રી સાંઈનું સદા સ્મરણ કરો, તેમના ચરણમાં પ્રીતિ જોડો. શ્રી સાંઈનાથના સાગરમાં તમે પોતે ડૂબકી મારશો અગર તો તે તમે કોઈને સંભળાવશો, જો આ વાત આવી તો તેમાંથી તમને સદા નવી નવી સુવાસ મળ્યા કરશે. જો અહીંયા તમને બધાને મેં એમ તો કહેવાય નહીં પણ વ્યાસપીઠે અમને નિમિત્ત બનાવીને 7 દિવસ સુધી તમને કથાને સંભળાવી, ગાન કર્યું, તો કંઈક ને કંઈક નવી સુવાસ તમને મળી. અને નવી સુવાસ તો તમને એ મળી કે તમને વિષ્ણુ સહસ્ત્રની પોથી મળી. તમારું જન્મનું કલ્યાણ નિશ્ચિત, એમાં કોઈ શંકાને સ્થાન. કારણ કે આ વારંવાર આને માટે કહ્યું છે કે આ જન્મનું કલ્યાણ અમારું કામ છે. કારણ કે માતાજીએ અને બાબાએ અમને આ કામ હોંપ્યું. હવે જ્યાં બાબા કહે ત્યાં અને ત્યાં આવી વસ્તુઓ સમાજને અમારે આપવી. અને અહીંયા કાલે પણ કથાની અંદર કહેલું કે અહીંયા કઈ અમે લેવા માટે નથી આવ્યા, પણ આ જે આપ્યું એ પણ સાંઈધામ તરફથી બધાને આવ્યું. કારણ કે અમે અહીંયા લેવા નથી આવેલા, કંઈક ને કંઈક આપવા માટે આવેલા છે. એટલા માટે ભગતજીને એમ પણ કહેલું કે તમે આ બધા ભક્તોની કોઈ પણ ચિંતા ન કરતા. હું કામ? કારણ કે જ્યારે આ કથા કરવા માટે એક માય અને એક આ બાપ ચોઈસ કરે અને અહીંથી જો અમે કઈ લઈ જઈએ તો અમે પાપના ભાગીદાર બનીએ. એટલા માટે કહ્યું કે અહીંયા અમે કંઈક ને કંઈક આપવા માટે આવ્યા. હું કામ? કારણ કે આને અમે પ્રેમ કરીએ અને આના માટે પૈયા તો હું, પણ જે દાડે જાન પણ આપવી પડે તે દાડે પણ અમે અચકાતા. બીજી બધી વસ્તુ તો ઠીક, પણ જે દિવસે જાન પણ આપવા પડે તે દાડે પણ હસતા મોડે આને લીધે ચડી ગયો. એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી. પણ જેમ શિરડીની અંદર જે તે સમયે એ રામદાસી મંડળી આવેલી અને એમની અંદર એ બહાર ફરવા વાળી હતી, જ્યારે ત્યારે એમની અંદર થોડો લોભ હશે, પણ જ્યારે શિરડીની અંદર આવી એ કથા તો બહુ લાંબી, પણ જ્યારે બાબાના આશીર્વાદ લીધા પછીથી એમની સ્થિતિઓ સુધરી ગઈ. તો આ જગત પર પણ અમારા ભગતજીની એવી ઈચ્છા હતી કે અહીંયા ગાયો માટે એક સરસ એના માટે મકાન બને કે એમને રહેવા માટે સગવડ થાય. પણ આ સદગુરુના તત્વની કથા અહીંયા થઈ છે
તો જેમ રામદાસજી મંદિર ત્યાં શિરડીની અંદર આવેલી અને એમની સ્થિતિ પહેલા ખરાબ હતી, પણ જેવા બાબાના આશીર્વાદ મળ્યા અને એમની સ્થિતિ સુધરી ગઈ, તેમ આજે એ ગૌ માટેનો જે આશ્રમ છે એ ભલે ગમે તે કન્ડિશનમાં છે, પણ ગુરુ તત્વને સાક્ષાત સાંઈ બાબા આવ્યા છે તો અહીંથી એનું નિર્માણ ચાલુ થઈ જાય એમાં કોઈ શંકાનો સ્થાન નથી. પણ એ આ નક્કી કરશે એટલે એના માટે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શું કામ? કારણ કે જે મૂળ લક્ષ તરફ માણસો જ્યાં સુધી ધ્યાન નહીં આપે ત્યાં સુધી બીજી વસ્તુ અસ્તિત્વમાં આવતી નથી. એટલે કથાઓની અંદર જેમણે જેમણે પૈસાઓ જ ભેગા કર્યા છે તો તેટલા પૂરતા જ સીમિત રહી ગયા, પણ ખરેખર ભગવાનની કથાઓ આને માટે આવતી નથી. એ તો આ પરમ ભક્તોનું કલ્યાણ થાય, શ્રેય થાય એના માટેની આ કથાઓ હોય. અને ભક્તોનું શ્રેય થાય તો બીજી વસ્તુ તો એમ જ નિર્માણ પામી જાય. જો પંચલાઈની અંદર આજે પણ બધાને જ ખબર છે કે 1 રૂપિયાની સ્લીપ નથી અને ત્યાં ટ્રસ્ટ પણ નથી, પણ મૂળ વસ્તુ બધાને પહેલેથી આપેલી કે ધર્મનું મૂળ શું છે, સેવા કોને કહેવાય, દાન પુણ્ય કોને કહેવાય, એ વસ્તુ કરવાથી શું થાય, એ મૂળ વસ્તુને પહેલેથી આપેલી. જ્યારથી બાબાનું ચરિત્ર વાંચેલું ત્યારથી જ બધાને આપેલી. એટલે આજે ત્યાં વગર પૈસે પણ બધું અસ્તિત્વમાં, આજે એની ગણના તીર્થ ક્ષેત્રમાં આવી. અને આવતી લાભ પાંચમ પર જેમ શિરડીની પરિક્રમા કરે તેમ એ વિશ્વકાનંદજી એ સાંઈધામ પર જ્યારે આવ્યા ત્રીજા કે ચોથા દિવસે એના ફોટાઓ પણ મેં મૂકેલા હતા ગ્રુપમાં. અને એ વિશ્વકાનંદજીને બાબાએ એમ કહ્યું કે જા જઈને મારા વતી એ લોકોને આશીર્વાદ આપી આવો, કારણ કે ત્યાં અન્ન ક્ષેત્ર ચાલુ થયું છે. અને એ વિશ્વકાનંદ કોણ હતા? આજે બધા નવા ભક્તો આવ્યા એને માટે જાણ થાય કે વિશ્વકાનંદ એટલે પ્રયાગરાજની અંદર જે આટલો મોટો મહાકુંભ થયો એના પોતે ચીફ હતા. પણ આટલી સાદી અને સરળ રીતે જ્યારે સાંઈધામમાં આવીને આશીર્વાદ આપી ગયા કે અહીંયા આ કાર્ય થયું છે તો એની અંદર જીણે જીણે સહારો કર્યો છે તો તેની 71 પેઢીઓ તરી જશે એ અમારા શુભ આશીર્વાદ છે. અને અમારી દીપિકાને તો મનમાં એવું આવ્યું કે આ બાબા જ હોવા જોઈએ, અને જ્યારે નિર્ણય લીધો તો ત્યારે પણ બાબાએ યશ. કેટલી સારી ઘટનાઓ કે આ જ સમયે ત્યાંથી પણ બાબાએ મહાત્માને એના રૂપમાં મોકલાવ્યા અને એમણે કહ્યું કે લાભ પાંચમ પર આની પરિક્રમા પણ તમે બધા કરજો. તો લાભ પાંચમને દિવસે પંચલાઈની પરિક્રમા આપણે બધા કરવાના, એનું મહત્વ છે.